બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ઘાઘરાને થોડુંક યુનિકમાં સ્ટીચ કરીશું. તો જેમ આપણે નેફો યુઝ કરીએ છીએ 5 ઇંચનું આપણે પહોળાઈ રાખવાની ને લંબાઈ છે આપણું જેટલો આપણો કમરનો પાર્ટ રહે છે એનાથી આપણે 1 ઇંચ વધારે લેવાનું ને 2 સાઈડ સ્ટીચ કરી દેવાનું. અને આ સાઈડ પર આપણા 4 કાપા સેમ આવશે. આપ જોઈ શકો છો 1 2 3 ને આ વાળું આપણું 4 એટલે 1.2 3 એન્ડ 4 આ મિડલનું છે એટલે 4 પોઈન્ટ આપણા નેફામાં થાય છે અને સેમ 4 પોઈન્ટ આપણા ઘાઘરામાં નીકળશે. અહીંયા મેં ઝીપ અટેચ કરી ચૂકી છું ઘાઘરાના અંદર ને પોકેટ બી અટેચ કરી ચૂકી છું. ઝીપ અને પોકેટના વિડીયોઝ મેં પ્લેલિસ્ટમાં મૂકેલા જ છે કે આપણે ઇઝીલી સ્ટીચ કરી શકીએ છીએ. હવે અહીંયા બી આપણે 1 પોઈન્ટ જે ઝીપવાળો પોઈન્ટ છે એ આપણો ફર્સ્ટ કહેવાશે, આ મિડલમાં સેકન્ડ, પોકેટવાળો જે છે થર્ડ અને આ પાછું એક સાઈડ આવશે એટલે ફોર્થ. આ ફોર્થ પોઈન્ટ આપણા કહેવાય છે. 2 સામને ને 2 આમ સામને 4 પોઈન્ટ આપણા થઈ ગયા. આપણે કટિંગ કરવાનું ઘાઘરો મેં પ્લેલિસ્ટ પર મૂકેલો છે, એકદમ ઇઝીલી કટિંગ કરવાનું રહે છે. હવે આપણે અહીંયા ગેઝિંગ આપીશું. જેમ હમણાં ન્યૂ પેટર્ન ચાલી છે ગેઝિંગની, આપણે ગેઝિંગ આપીએ છીએ અહીંયાથી કે અહીંયા સુધી આપણે પહેલે ગેઝિંગ આપી દેવાની. 1/2 ઇંચ પર આપણે મોટી સિલાઈ લેવાની. જેમ આપણે ગેઝિંગ કરીએ છીએ મોટી સિલાઈ આપણે એવી રીતના પહેલે કરી લઈએ છીએ પૂરી એક સાઈડ અને સેમ આ સાઈડથી કે આ સાઈડ એટલે આપણે 2 સાઈડ સિલાઈ થશે. આપ જોઈ શકો છો આપણે આ મોટી સિલાઈ લઈ લીધી 1 ઇંચ પર અહીંયાથી એક સાઈડ ને પછી અહીંયાથી એક સાઈડ એવી રીતના. તો હવે આપણે છે ને નેફો સ્ટીચ કરવા પહેલાં આજે છે આપણે એક સાઈડ ને થોડો આપણે ખેંચી ને ગેઝિંગ આપવાની છે. જેમ આપણે પડદીમાં ગેઝિંગ આપીએ છીએ સેમ એવી જ રીતના અહીંયા બી આપણે ગેઝિંગ આપીશું. કયો બી એક સાઈડ જે આપણું ખેંચી પકડી લેવાનો, અધ્ધરથી આપણે એને ખેંચવાનું છે. આમ એકદમ જોરથી ના ખેંચો ને તો થ્રેડ આપણો તૂટી જશે. આ એક સાઈડ થઈ ગયું. પછી આપણે આપણા 1 પોઈન્ટ, આ મિડલમાં બીજો પોઈન્ટ ને આ થર્ડ પોઈન્ટ 3 પોઈન્ટ છે. 3 પોઈન્ટને આપણે આના સાથે મેચ કરવાનું છે. તો જેમ આપણે નેફો અટેચ કરીએ છીએ સેમ આપણે એવી રીતના નેફો અટેચ કરવાનું છે. આ આપનું સીધું રહેશે, આ આપનું આમ સીધું રહેશે. તો આપણે આના સાથે મેચ કરવાનું નેફાને. એ આપણું બરાબર છે. આ 2 કાપા મેચ થઈ ગયા. એના પછી આ કાપો આના સાથે મેચ કરવાનું પોકેટવાળા સાથે. આ પોકેટ સુધી આવે એટલી આપણે સિલાઈ કરી લેવાની. આખી આમ સિલાઈ આપણે એક લઈ લઈએ છીએ. સેમ પછી આ સાઈડ બી આપણે એવી રીતના જ સ્ટીચ કરી લેવાનું, ગેઝિંગ આપી દેવાનું. આપ જોઈ શકો છો આપણે નેફો અટેચ કરી ચૂક્યા છે અને આવી રીતે ગેઝિંગ આવે છે ઘાઘરામાં. એના પછી આપણે આજે ગેઝિંગ આજે આપણે છે થ્રેડ આપણે લોંગ કરેલું હતું તો એ ગેઝિંગવાળું આપણે ઉખેડી દેવાનું છે ને એના પછી આપણે નેફો આમ ફોલ્ડ કરી દેવાનું. તો આપણે આગળની સાઈડ પર આપણે ગેઝિંગવાળું મિલશે અને એનાથી લુક ઘણું જ ફાઇન આવશે. આપણે એટલું કમ્પ્લીટ કરી લઈએ છીએ ને આ ન્યૂ પેટર્નમાં હમણાં ચાલુ છે તો એના હિસાબે મેં આજે આપને બતાવી છું ને મારી જ રીધા પર મેં આપને રેડી કરીને બતાવું છું. આપ જોઈ શકો છો મેં નેફાના ઉપર ગેઝિંગ આપી ચૂક્યા છે અને એકદમ ફાઇન લુક આવે છે અને એકદમ ન્યૂ પેટર્ન છે અને એનો લુક બી ઘણું જ ફાઇન આવે છે. आप सगला मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. फिर ना समझ पर तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगला सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया.